જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ધ્વનિલ ગજ્જર. ડિઝાઇન વિથ ધ્વનિલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઓટોકેડનો ફર્સ્ટ બ્લોગ જોઈશું. મારા લેપટોપની સ્ક્રીન અને આની અંદર અહીંયા છે ઓટોકેડ. તમે જોઈ રહ્યા છો મારું કર્સર. તો આની ઉપર આપણે કરીશું ડબલ ક્લિક. તો હવે ખુલી રહ્યું છે ઓટોકેડ. મારી પાસે ઓટોકેડ 2021નું વર્ઝન છે. આ ખુલી ગયું ઓટોકેડ અને આની અંદર આ છે વેલકમ સ્ક્રીન ઓટોકેડની. આ છે સ્ટાર્ટ ડ્રોઈંગ. તો આની ઉપર આપણે ડબલ વાર ક્લિક કરીશું. આ ખુલી ગઈ ઓટોકેડની સ્ક્રીન. તો આની અંદર આપણે જે પણ ડ્રોઈંગ કરવું હોય એ અનલિમિટેડ કરી શકીએ છીએ. આ તમે ગ્રાફ જોઈ રહ્યા છો એની અંદર. આ ઉપરનું જે મારું કર્સર ફરે છે અહીંયા, આ બધા છે ટૂલ બાર. તો આની અંદર ટૂલમાં લાઈન છે, પોલી લાઈન છે, સર્કલ છે, મૂવ નો કમાન્ડ છે, ટ્રીમ છે, ડાયમેન્શન માપવા માટે છે, લેયરના કમાન્ડો છે. આજે આપણે શીખીશું લાઈન કમાન્ડ. લાઈન કમાન્ડ ઉપર ક્લિક કરીશું અને લાઈન બનાવીશું. આ બની ગઈ રહી છે લાઈન. પણ આપણે આ રીતે લાઈન નહીં બનાવીએ. આપણે લાઈન બનાવીશું એની શોર્ટકટ કીથી. તો એના માટે આપણે આપીશું L એન્ટર. એટલે તરત કમાન્ડ ચાલુ થઈ જશે. હવે આપણે આને કોઈ પણ વેલ્યુ નાખીશું. આપણે નાખીએ 2000. આવી ગયું. હવે આપણે નીચે કરીશું. અહીંયા આપણે નાખીશું 2000. અહીંયા નાખીશું આપણે 2000. અહીંયા બાજુની ડાયરેક્શન આપીને ઉપર લઈ જવા માટે આપણે વેલ્યુ નહીં નાખીએ કે નહીં ક્લિક કરીએ. આપણે આના માટે આપીશું સી એન્ટર. શું આપીશું? સી એન્ટર. એટલે તરત એની જાતે જોડી જશે. જો ઓબ્જેક્ટ જોડાઈ ગયો. ચાલો મિત્રો, આવા ઓટોકેડના લેક્ચર તમને જોવા ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.